બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થઈ રહેલા લોહિયાળ અત્યાચારોના વિરોધમાં આજે બનાસકાંઠાનું થરાદ શહેર હિન્દુ સંગઠનોના આક્રોશથી ગુંજી ઉઠ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને સમસ્ત હિન્દુ સમાજ દ્વારા બાંગ્લાદેશના કટ્ટરપંથીઓ અને જેહાદી તત્વો વિરુદ્ધ રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જેહાદીઓ દ્વારા હિન્દુ મહિલાઓ પર, શ્રમિકો પર ગુજારવામાં આવતી નિર્દયતા સામે થરાદના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। થરાદના બળિયા હનુમાન ચોક ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડેલા કાર્યકરોએ કટ્ટરપંથીઓના પ્રતીક સમાન પૂતળાનું દહન કરીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો। પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં જેહાદીઓ દ્વારા હિન્દુઓને નિર્દયતાપૂર્વક માર મારી જીવતા સળગાવવા જેવા હિંસક કૃત્યો આચરવામાં આવી રહ્યા છે, જે માનવતા માટે કલંક સમાન છે। આ હિંસક કૃત્યો આચરનારાઓ સામે આંતરરાષ્ટ્રીય સ્તરે કડકમાં કડક કાર્યવાહી થાય અને ત્યાં વસતા હિન્દુઓને સુરક્ષિત તથા શોષણ મુક્ત વાતાવરણ મળે તેવા હેતુથી આજે સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી દેવામાં આવ્યું હતું। જે રીતે આપ સૌને ખબર છે કે બાંગ્લાદેશની અંદર હિન્દુઓને છેલ્લા 1 વર્ષથી પીડિત કરવામાં આવી રહ્યા છે, એમનો ખુલ્લેઆમ કતલ કરવામાં આવી રહ્યો છે, બેન દીકરીની ઇજ્જત લેવામાં આવી રહી છે। અને હમણાંની જો તમે ઘટના દેખો તો બાંગ્લાદેશની અંદર એક જીવત વ્યક્તિને હિન્દુને ખાલી જાતિ દેખી અને એને ચોરાએ ઉપર લટકાડીને એને સળગાવી દેવામાં આવ્યો। તો હું હિન્દુ ભાઈઓ અને સનાતનીઓને કહીશ કે આ જાગવાનો સમય છે। જ્યારે આપણે પાકિસ્તાનમાં છોડવું પડ્યું, જ્યારે હવે બાંગ્લાદેશની અંદર હિન્દુઓને છોડવું પડે તો આ દુર્ભાગ્યની વાત છે। અને આપણે બધા જો સૂતા રહીશું, આવી રીતે દેખતા રહીશું તો આપણા માટે બીજો કોઈ રસ્તો નથી। એટલે મારે એક જ કહેવાનું છે કે સનાતની જાગો, હિન્દુ જાગો અને હિન્દુ એક થો। થરાદમાં યોજાયેલા પૂતળા દહન અને વિરોધ પ્રદર્શનને પગલે બજારમાં પણ લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી। હિન્દુ સંગઠનોએ એક સુરે અવાજ ઉઠાવતા તંત્ર અને સરકાર સુધી પોતાની વેદના પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે તૈનાત રહ્યો હતો।